वीरं दिनोत्तमं चैत्यवन्दन सूत्रस्य व्याख्येयम विधीयते। ગામમાં બહુ મોટો ચોર હતો. ચોરી જેનો ધંધો હતો. મળેલી આ એક એની વ્યવસ્થા હતી અને વ્યવસ્થાની સાથે જીવતો હતો. પણ ચોરી કરવા જતા જતા રસ્તામાં એકવાર એને સંત ભટકાઈ ગયા. એટલે સંતની પાસે આવીને પેલો કહે છે કે સર मैं तो चोर हूं. અને ત્યારે સંતે કીધું કે ઠીક है, कुछ धर्म ध्यान करता है या नहीं करता है. એક વાત તમે બહુ સ્પષ્ટ રીતે સમજી રાખજો, માનવ જીવન ધર્મથી જ રળિયામણું છે, માત્ર ધર્મથી. બીજું બધું ભલે રહ્યું, એની ના નથી, પણ જો આ જીવનને રળિયામણું બનાવવું હોય, રળિયામણું એટલે સમજો છો ને તમે, એટ્રેક્ટિવ, આનંદ દેનારું, મજા આપનારું એવું આ જીવન બનાવવું હોય તો એક વાત બહુ સ્પષ્ટ લખી રાખજો કે ધર્મ સિવાય આ જીવન રળિયામણું બની શકે તેમ નથી. તમે જે ધર્મનો અર્થ કરો છો એ ધર્મનો અર્થ બહુ સીમિત થઈ ચૂક્યો છે, અને માટે આ ધર્મ, અને ઘણીવાર એવું બને છે કે તમારી પરિભાષાનો ધર્મ કેટલાકના જીવનમાં નથી, અને છતાં એ લોકોનું જીવન રળિયામણું હોય છે. એ લોકોના જીવનમાં તપ, ત્યાગ, વ્રત, જપ નથી હોતું, પણ છતાંય એ લોકોનું જીવન ખૂબ જ ઉત્તમ જીવન પસાર થતું જતું હોય છે. અને ત્યારે એમ થાય કે ધર્મનો અર્થ માત્ર આ જ નથી, જે શબ્દોની અંદર ગોઠવાયો છે તે નથી, એના કરતા બહુ ઉપરનો અર્થ છે, બહુ વિશાળ ભૂમિકાની અંદર ગોઠવાયેલો અર્થ છે. અને માટે જ જો આ જીવનને રળિયામણું બનાવવું હોય તો ધર્મ જોઈશે. અને હું બહુ જાડી ભાષાની અંદર ધર્મનો અર્થ તમને, આવા તો 50 અર્થ ધર્મના બતાડીશ, પણ પહેલો આજે અર્થ બતાડું છું. ધર્મનો અર્થ જ એક જ છે કે તારા સિવાયના જે છે એને તું નજરમાં રાખ. તને નજરમાં રાખે એ ધર્મ સીમિત છે. તારા સિવાયના જે છે, અધર ધેન યુ, અધર ધેન યુ જેટલા છે એને તું નજરમાં રાખ. આ ધર્મ છે, આ ધર્મ છે. અને એ ધર્મ ઘણે બધે ઠેકાણે, ઘણા બધાના જીવનની અંદર બહુ સ્પષ્ટ દેખાતો હોય છે. ગઈકાલે જ મેં પેપરની અંદર અનંત અંબાણીના મેરેજનું 1 વર્ષ પૂરું થયું, એના કારણે બધા છાપાઓની અંદર આના સમાચારો ફ્લેશ થયા. રાધિકા અને અનંત અંબાણી હજારો કરોડ રૂપિયા ખર્ચી અને આ મેરેજને એક ઇવેન્ટ ઊભી કરેલી, સેલિબ્રેશન તૈયાર કરેલું. પણ એનું એક કોટ મને બહુ યાદ રહ્યું. અનંત અંબાણી બોલ્યો છે, એનું કોટ કાલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલું છે, અને કોટ મારી નજરની અંદર રહી ગયું. એમ કે છે, એન્જોય ઇઝ બિગેસ્ટ વેન ઇટ્સ શેર્ડ. આનંદ બહુ મોટો છે જ્યારે એને તમે શેર કરો છો, વેન ઇટ શેર. એન્જોય ઇઝ બિગેસ્ટ. આનંદ બહુ મોટો છે, અને માટે કહે છે કે નાઉ વી ડોન્ટ વોન્ટ ઇન સેલિબ્રેશન, વી સ્ટાર્ટ વિથ સેવા. અમે સેવાથી શરૂઆત કરીએ છીએ. અને એના મેરેજ પ્રસંગની અંદર સૌથી પહેલા એને ગરીબોને ભોજન કરાવી અને એને કામ શરૂ કર્યું. આ બીજાનો વિચાર છે, આ વિચાર છે, અને એ જ ધર્મ છે. અને આ ધર્મ આપણા જીવનની અંદર હોય તો જીવન રળિયામણું બને છે, સોહામણું બને છે. અને સોહામણા આ જીવન જીવવાનો જેટલો આનંદ આવે છે એના કરતા વધુ આનંદ મરવાનો આવે છે. જે જીવન સોહામણું જીવે છે અને મરવાનો આનંદ વધારે આવતો હોય છે. એને એમ નથી થતું કે દુનિયા છોડીને જાઉં છું, એને એમ થાય છે જીવન મૂકીને જાઉં છું. હું દુનિયા છોડીને નથી જતો, હું જીવન મૂકીને જાઉં છું. અને માટે જ પેલા સંત પેલા ચોરને કહે છે કે દોસ્ત કુછ ધર્મ વરમ કરતા હૈ યા નહીં કરતા હૈ. મહારાજ ક્યાં ધર્મ કરું,
અને ત્યારે પેલા સંતે કીધું કે काम कर, गांव में मंदिर है, मंदिर का दर्शन करके जाना, मैं इस मंदिर बंदिर में मानता नहीं, और कुछ दिखाओ। અને ત્યારે સંતે એમ કીધું કે काम कर, तू चोरी करने के लिए जा रहा है तो जो परस्त्री है उसको अपनी बहन या अपनी मां मानकर रहना। बस मैं इतना ही कहता हूं और कुछ नहीं, वो हो जाएगा। ચોરે કબૂલ કર્યું। એક નગરની અંદર ચોરી કરવા જાય છે અને નગરની અંદર ચોરી કરવા જતો આ ચોર રાણીના મહેલની અંદર ચોરી કરવા પહોંચે છે। રાજાએ રાણીને છોડી દીધી, કારણ કે રાણી તરફથી સંતાન રાજાને પ્રાપ્ત થયું ન હતું અને માટે રાજાએ રાણીને છોડી દીધી। વર્ષોથી મહેલમાં રાણી રહેતી હતી, એકલી હતી। ચોરે ત્યાં આગળ ચોરી કરવાની પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતાની સાથે થોડો અવાજ થાય છે, રાણી જાગી જાય છે અને ચોરને પકડી લે છે। પેલી રાણી કહે છે, મારી એક ઈચ્છા પૂરી કર તો બધું ધન તને હું આપી દઈશ, बताओ। અને રાણી પોતાની ઈચ્છા મૂકે છે, ये मेरे से नहीं होगा, मैं आपको मां देखता हूं, बेटे का कोई काम हो तो मुझे बता दो, बेटा के रोल में मैं कुछ कर सकता हूं तो बता दो। અને રાણી તો ચોરને માટે અહોભાવથી પાણી પાણી થઈ જાય છે। આ વાતને સમાચાર રાજાને મળે છે અને રાજાને મળવાના કારણે રાજા પેલા ચોરને બોલાવે છે અને ચોરને બોલાવીને રાજા કહે છે कि दोस्त, तूने इतना बड़ा काम किया, सामने से तेरे सामने ऑफर थी, फिर भी तूने ठुकराया, बोल मैं तेरे पे फिदा हूं, बोल क्या चाहिए मैं देने के लिए तैयार हूं। અને ત્યારે પેલો ચોર કહે છે, હવે સાંભળવાની વાત આવે છે કે રાજન, ये कुछ भी हो, मेरी माँ को अकेली रखते हो वो अच्छा नहीं लगता है, वापस बुला लो। ચોર તો બંધાવેલો, રાજા તો બંધાવેલા હતા, એટલે રાજા રાણીને લઈ આવે છે અને રાણી રાજાને કહે છે કે राजन, जिस चोर ने मुझे आपके पास बुलाया और मिलाया है, मैं आपको एक इच्छा मेरी बताती हूँ, ऐसे भी हमको बेटा नहीं है, उसको बेटा बना दो। हाँ, उसको बेटा बना दो और आज ही युवराज के रूप में डिक्लेर करो। અને રાજાએ પણ રાણીની આ વાત માની અને એને યુવરાજ તરીકે ડિક્લેર કરી દીધો। નાનકડો સંતે કીધેલો ધર્મ, નાનકડો, અને એ ચોર અમલમાં મૂકે છે। યુવરાજ ચોરમાંથી યુવરાજ બની જાય છે। આ જ તાકાત ધર્મ તત્વની છે। મેળવવા માટે જે કરો છો એ ધંધો છે, છોડવા માટે જે કરો છો એ સાધના છે, પણ કરવાનો જે આનંદ મેળવો છો તે ધર્મ છે। अगेन फिर से ये बात रिपीट कर रहा हूं, ફરીથી એક વાત યાદ રાખજો, વ્યાખ્યાન પૂરું થયા પછી ઇન્સ્ટન્ટ ઓનલાઈન એક્ઝામ છે, 5 સવાલો આવવાના છે, એટલે વ્યાખ્યાન પ્રેઝન્સ ઓફ માઇન્ડ સાથે સાંભળવાનું। તમે 1 કલાક આવો છો તો 1 કલાક મારી પાસે જ રહેવાનું, પછી આગળનું કશું વિચારવાનું નહીં। 8:45 ક્યાં પહોંચવાનું, 9:30 ક્યાં પહોંચવાનું, 10 વાગે ક્યાં પહોંચવાનું। કૌશલભાઈ સાંભળો છો ને? હા, વહીવટદારો હોય ને એને બધા મગજમાં બહુ ચાલતું હોય, 15 વહીવટો કરવાના હોય અને બધા વહીવટો, હવે અહીંયા જેટલી શાંતિ મળે એટલી બીજે ક્યાંય ન મળે। હા, મારા વ્યાખ્યાનની અંદર બિલકુલ શાંતિ, પિન ડ્રોપ સાયલન્સ, એટલે બધા પ્લાનિંગ અહીં બેઠા બેઠા થઈ જાય। પણ મારી તમને હાર્દિક રિક્વેસ્ટ છે, 1 કલાક મળે જ છે તો બહુ જ કોન્શિયસલી અને હું તમને સમજાય એ રીતે તમારા મગજમાં સીધું ટાર્ગેટ થાય। હા, સીધું ટાર્ગેટ થાય। લગભગ 30 વર્ષથી પ્રવચનો કરી રહ્યો છું ગુરુદેવની કૃપાના કારણે, એટલે 30 વર્ષથી તમારી સાથે હું ગોઠવાયો છું। મોઢા બદલાય છે
અંદરના સ્વભાવ એના એ જ હોય છે. હા હા, કબૂતરો ધોળા મળે પણ કાગડા બધે જ કાળા મળે, ઈચ એન્ડ એવરીવેર. એટલે સેમ જ મેન્ટાલિટી લગભગ બધાની સેમ હોય છે. મહાધાર્મિકની ગણો કે મહાનાસ્તિકની ગણો, મેન્ટાલિટીમાં બહુ ફરક દેખાતો નથી. બહુ મોટો ધાર્મિક પણ મેન્ટાલિટી એ છે, બહુ મોટો નાસ્તિક છતાંય મેન્ટાલિટી એ છે, અને એ જ મેન્ટાલિટીની અંદર ચાલતા જાય છે. એટલે હું 30 વર્ષથી આ વ્યાખ્યાનો કરી રહ્યો છું. માટે તમારી અંદર કઈ કઈ ભૂમિકાઓ છે બધી મારી પાસે છે. હા, એટલે મારી પાસે બધા ડેટાઓ ઓલરેડી અપડેટ છે. તમને શું ફાવે છે, તમારા મગજમાં કેવી રીતે પ્રભુની વાતો પહોંચાડવી છે, એને માટે મારી પાસે એક નાનકડી સ્કિલ છે, અને સ્કિલથી હું વાત કરવા જાઉં છું. એટલે ફરી એક વાત યાદ રાખજો, પાઠ ઉપર બેઠેલા મને ભૂલી જજો, તમે તમારી જાતને ભૂલી જજો. જે બોલાય છે એ માત્ર ભગવાન સિમંદર તરફથી બોલાય છે. અનુપસ્થિત પરમાત્મા મહાવીર છે, ઉપસ્થિત ભગવાન સિમંદર છે, અને ભગવાન સિમંદર મને આ કહે છે, આનું સીધું તમને કહેતો જાઉં છું. એટલે પાઠ ઉપર કોણ બેઠું છે એ મહત્વનું નથી, મહાવીરથી સિમંદર આવેલું છે. અને અમારું સર્વર એટલું બધું સ્પીડમાં ચાલે છે કે સિમંદરની સીધું જ અહીંયા ડાઉનલોડ થાય છે અને 10G સ્પીડની અંદર બહાર નીકળે છે. એટલે આ 5Gમાં નથી, આ 10Gમાં છે. મહાવીર ક્ષેત્રથી ઇન્સ્ટન્ટ મળતું જ જાય છે, મળતું જ જાય છે. અને સદભાગ્ય છે કે આવી વાતો તમને સાંભળવા પ્રાપ્ત થાય છે. એટલે બહુ સ્પષ્ટ સમજી રાખજો, જે ગ્રંથ હું તમારી સમક્ષ લઈને આવ્યો છું, હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ આ ગ્રંથના સર્જક છે. અને હરિભદ્ર શ્રીશ્વરજી કોણ? અહીં બેઠેલાઓમાં કદાચ ઘણાને ખબર હશે, હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજનું જીવન. પણ ફરી એક વાત યાદ રાખજો, હા, હાથ બદલાય ને તો સાઈઝે બદલાય અને ટેસ્ટે બદલાય. હા, એટલે દાળ કોણે બનાવી છે, ખાતા ખાતા કહી દે કે મમ્મીએ બનાવી છે, ઘરવાળીએ બનાવી છે. હાથ બદલાય અને ટેસ્ટ બદલાઈ જાય છે. એ જ રીતે વક્તા બદલાય છે, એક્ઝામ્પલનું આખું ને આખું પ્રેઝન્ટેશન ચેન્જ થાય છે, બદલાતું જાય છે. તમે તો નસીબદાર છો કે શ્રોતા બનીને ઘણા વક્તાઓના પ્રેઝન્ટેશનો તમને મળતા ગયા, ઘણા વક્તાઓના. એટલે સાચું બોલો, આ વ્યાખ્યાનો એ તમારા માટે ન્યૂઝપેપર છે કે પ્રેમપત્ર છે? એક વર્તમાન પત્ર ને એક પ્રેમ પત્ર. તમને ખબર છે, પ્રેમ પત્ર ક્યારેય જૂનો થતો નથી અને વર્તમાન પત્ર ક્યારેય નવું હોતું નથી. આજનું છાપું આવતીકાલ માટે શું? હા, આજનું વ્યાખ્યાન આવતીકાલ માટે શું? હા હા હા, એ થતું હોય તો આ કે ડેવલપમેન્ટ. હવે વાટકી કેસરની છે, ઉપરથી વરસાદ જોરમાં પડે છે. ડેવલપમેન્ટ કે ગટરમેન્ટ? પાણી બધું રવાના થઈ જાય છે, રવાના થઈ જાય છે. એટલે બહુ સ્પષ્ટ સમજી રાખજો, પ્રવચન બદલાયેલા જ હોય છે, નવા જ હોય છે, અને સાંભળવા માટેનો ઇન્ટરેસ્ટ ઉત્પન્ન કરવો જ પડે. હા, અને એ તાકાત છે. માટે જ આવા કંઈક દ્રષ્ટાંતો છે કે જે દ્રષ્ટાંતો આપણા માટે બહુ મોટા એક આદર્શ બનતા જાય છે, અને બનતા આદર્શોને લઈને ચાલતા જાય છે. એટલે એક વાત સમજી રાખજો, પ્રવચન તે શબ્દ છે, પુસ્તક તે અક્ષર છે. અક્ષર જડ હોય છે, શબ્દ જીવંત છે. શબ્દ શક્તિ છે, અક્ષર જડ છે. પુસ્તકમાં છપાયેલો અક્ષર જડ છે, મારાથી બોલાતો જે શબ્દ છે એ જીવંત છે. આ શબ્દ છે. 50 ગાળો તમે વાંચો તો ઇફેક્ટ થાય, કે એક સાંભળો તો ઇફેક્ટ થાય.
આમ 50 ગાળો તમે વાંચી લો તો દુઃખ થાય નથી થતું, પણ એક ગાળ સાંભળો તો સંવત્સરી સુધી રાહ જુઓ કે મીઠા રોકડો માગવાનો છે અને સંવત્સરી આવે ત્યારે વાત. એટલે શબ્દ શક્તિ છે, પોઝિટિવ યા નેગેટિવ કોઈ બી હો, શબ્દ ખુદ એનર્જી છે, કારણ કે બોલનારનું ચૈતન્ય એની સાથે જોડાય છે. અને એનું જીવંત દ્રષ્ટાંત તમારે જોઈતું હોય તો ચંડ કૌશિક નાગ છે. 3 જ શબ્દોએ નાગને બદલી નાખ્યો, ચેન્જ કરી નાખ્યો. જીવંત દ્રષ્ટાંત. શું તાકાત હશે એ શબ્દની કે જે શબ્દે ભયાનક ગણાતો નાગ એ નાગને બદલીને ફેરવી નાખ્યો, ચેન્જ થયું. હા, બદલાયો અને આ વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયો. પરમાત્માનું શાસન જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ચંડ કૌશિક યાદ રહે. દ્રષ્ટિવિષ નાગના કારણે તે યાદ નથી રહ્યો, બદલાવાના કારણે યાદ રહ્યો છે. અના બદલાયો છે. એટલે શબ્દ બહુ મોટી શક્તિ લઈને આવે છે, બહુ મોટી શક્તિ લઈને આવે છે. અને માટે જ શાસ્ત્રો કહે છે કે માણસ તરીકેનું જીવન તે જ જીવંત છે, સમૃદ્ધ છે કે જે જીવનની અંદર તમને આવો કોઈ સત્સંગ પ્રાપ્ત થાય છે, સાંભળવા માટેનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે. હા, એટલે નિત્ય મળતા પ્રવચનો એને નજરઅંદાજ ન કરતા અને દર 3 દાડે આવતું પારણું એને બહુ મહત્વ ન આપતા. આમ પ્રવચન ને પારણું આમને સામને આવે છે. હા, આમને સામે આમ ક્લેશિસ શરૂ થાય છે. પારણું પ્રવચન શું કરું? પાઠ ઉપર બેઠેલા મહારાજ ને નીચે મહારાજ, કોને પસંદ કરવા? હા, નીચે રસોઈ બનાવે એ મહારાજ અને પાઠ ઉપર બેઠેલા વ્યાખ્યાન આપે એ પણ. હવે ટ્યુબલાઇટ થઈ. હવે ટ્યુબલાઇટ થઈ. એટલે એવું છે ને કે જે જીભને સારું લાગે એ કહે છે અને જે જીવનને સારું લાગે એ કહે છે. એટલે જીભને સારું લાગે એ કરે છે અને જીવનને સારું લાગે એ કહે છે. કહેનારો હું અને કરનારો નીચે વાળો. હા, બે આમને સામને આવે છે. અને એની અંદર કરી દઉં જાહેર, કહી દઉં કૌશલભાઈ કે અમારે હારવાનું છે. કરવા વાળો જીતે છે ને કહેવા વાળો હારે છે. એટલે કે મારા સાહેબ તમારા વ્યાખ્યાનનો ટાઈમ બદલો ને પારણા દાડે. પેલા એમ ન થાય કે આપણે પારણું વહેલું મોડું કરી નાખીએ. પણ થોડા સમજદાર બનજો, થોડા. પણ મારા સાહેબ અમે એક દાડો ના સાંભળીએ ફરક શું પડી જાય? આ વાત પાછી વાતો હોય છે. એક દાડો ના સાંભળીએ તો આમ બીપી ની દવા એક દિવસ ન લઈએ તો શું ફરક પડી જાય? જેને બીપી છે અને એક દાડો દવા ન લે શું ફરક પડી જાય? ભાઈ, બીપી વાળા બેઠા છે કે નથી બેઠા? હા, ઘણા બેઠા છે. એક દાડો ન લઈએ શું થાય? એ શું થાય કહેવા ના આવે, થઈ જાય પછી ખબર પડે. હા, અને મુશ્કેલી તો એ છે કે મારા સાહેબ પેલાને તો બીપી ની દવા ન લે તો હેમરેજ થાય. અહીં તો ઓલરેડી હેમરેજ છે જ. એવી સ્થિતિ છે. એટલે જ પ્રવચનને ફરી એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, બહુ સ્પષ્ટ સમજી રાખજો. હું હજુ 2-4 દાડા આનું માર્કેટિંગ કરવાનું અને તમારા મગજની અંદર પ્રભુ જેટલા પૂજ્ય છે એટલું જ પ્રવચન પૂજ્ય છે. એ તમારા મગજની અંદર હું ફિટ કરવા માંગુ છું. હા, ફિટ કરવા માંગુ છું. અને ફિટ થઈ જાય તો આપણું કામ પૂરું થઈ ગયું. હા, એટલે જ શાસ્ત્રો તો ત્યાં સુધીની વાત કરે છે કે પ્રવચનના ટાઈમે પૂજા કરવી એ ધર્મ નથી, અધર્મ છે. અધર્મ છે, સાંભળો છો? હા, શીતલ ગુણ જેમાં રહ્યો શીતલ પ્રભુ મુખરંગ, એ બોલવું એ પાપ છે. પ્રવચનના સમયે પૂજા કરાય જ નહીં.
અમારા ગચ્છાધિપતિના આ સ્ટેટમેન્ટ છે, અને ગચ્છાધિપતિના આવા શાશ્વત સ્ટેટમેન્ટો છે કે જે એમના ગયા પછી પણ એટલા જ જીવંત છે, મહત્વપૂર્ણ છે. અને ગચ્છાધિપતિના સ્ટેટમેન્ટની નીચે 45 આગમોની સિગ્નેચર છે, એક નહીં 45. જ્યાં જયઘોષશ્રી મહારાજ ઉભા છે ત્યાં 45 આગમ ઉભા છે. અને એ જ્યારે બોલે છે ત્યારે ભગવાન સિમંદર ખુદ પ્રકાશી રહ્યા હોય એવા એમના શબ્દો હોય છે, એવી એમની વાતો હોય છે. અને એ જ્યારે આ વાત કરતા હોય પણ મારા સાહેબ છેલ્લી આરતીનો છેલ્લો દુહો ચાલે છે, તમારું ઓમ નમો જીરાણામ થઈ જશે એટલે અમે આવી જઈશું. એ ના હોય, ઓમ નમો જીરાણામ નહીં, અહીં જૈન શાસન દેવકી જય બોલાવાય એ પહેલા જ આવવું પડે. હા, એ પહેલા જ ગોઠવાઈ જવું પડે. અને એ શબ્દનું આપણું બહુમાન છે. અને એટલે જ પુસ્તક વરાવવું એ અક્ષરનું બહુમાન છે, પ્રવચન સાંભળવું એ શબ્દનું બહુમાન છે. અક્ષરનું બહુમાન કરી દીધું, ગ્રંથ વરાવાઈ ગયો. પુણ્યવાન પરિવારે ગ્રંથ વરાવા દ્વારા અમને વિનંતી કરી કે મહારાજ સાહેબ ચાતુર્માસ દરમિયાન તમામ શ્રોતાઓને ભગવાન હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજનું આ લલિત વિસ્તરા ગ્રંથ જે છે એ ગ્રંથનું આપ શ્રોતાઓને શ્રવણ કરાવો. અને શ્રવણ કરાવવા માટેની અમને વિનંતી કરી અને અમે આની શરૂઆત કરીએ છીએ. હા, એટલે ધર્મલાભ આપ્યા પછી તમે પધારો ન કહો ને તો અમારાથી અવાય નહીં. સાંભળો છો? મેં શું કીધું સાંભળો છો? શું કીધું? હા, એટલે અમે ધર્મલાભ બોલીએ છીએ. એનો અર્થ એ કે તમે અમને આમંત્રણ આપો કે સાહેબ પધારો. અમારું તો ઔચિત્ય એ છે કે આપણે ઉપાશ્રયથી લઈ જવા જોઈએ. અને એવા કેટલાક બાળકો છે કે જે આવે છે, પૂજા કરીને પછી વંદન કરે છે, પછી કે મહારાજ સાહેબ પ્રેરણા તીર્થમાં આ નંબરનો એપાર્ટમેન્ટ, આ નંબરનો બ્લોક વરવા પધારજો. મેં આવું પ્રેરણા તીર્થના બાળકોમાં જ જોયું. બાળકો તો ઘણે ઠેકાણે મળ્યા, પણ આ કોઈ મહારાજ સાહેબ શીખવાડી ગયા છે, હવે ભૂલવાડતા નહીં પાછા. તમારી તો તકલીફ એ છે કે તમે ભૂલાવી દો પાછું. આવું કોઈ બાળક કહેતું હોય અને કરતું હોય તો એને પ્રોત્સાહિત કરજો. હા, એ બાળકો કહેતા હોય છે, માટે જ આ વિનંતી છે. અને માટે જ અક્ષરના બહુમાન પછી શબ્દનું આદર, અને એ હોવું જ જોઈએ. ફરી એક વાત સમજી રાખજો, ભગવાનની 12.5 વર્ષની સાધનાથી કોઈ તર્યું નથી. ચંડકૌશિક જેવા એકાદ પ્રસંગ એક્સેપ્શન છે, બાકી કોઈ તર્યું નથી. અને ભગવાનની દેશનાથી તરવાની લાઈન લાગી છે. એટલે એક વાત સમજી રાખજો, સાધના સેલ્ફ સેન્ટર્ડ છે, દેશના જગતને નજરમાં રાખીને ચાલે છે. આખું જગત સૌના કલ્યાણને માટે, સૌના હિતને માટે, સૌના વિકાસને માટે આ દેશના અપાતી જાય છે. અને આ દેશનાનું સામર્થ્ય છે. એટલે એક વાત હકીકતની અંદર સમજી રાખજો, જો ગેમ ચેન્જ કરવી હોય તો દેશના ગેમ ચેન્જર છે, આખી ગેમ બદલી નાખે. હારની બાજી જીતમાં ફરી જાય. હા, જીતની અંદર ચાલી જાય, હારની બાજી જીતની અંદર. કબીરની પાસે સુરણ નામનો એક માણસ આવતો હતો. હવે આ 7 વ્યસને પૂરો. માણસ તરીકેના જીવનની અંદર 7 વ્યસન એ શરીર માણસનું જીવન પશુ. એવું એક મિસમેચિંગ. હા, મિસમેચિંગ. અને મિસમેચિંગ ચાલતું જાય. હા, અને મિસમેચિંગ હોય એટલે શિકાર એટલે એવું ના સમજતા કે કોકને તીર મારી નાખવું એ જ શિકાર. તીરથી મરાય એમ શબ્દથી એ મરાય. ભાઈ, તીરથી મારનારા એકેય શિકારી અહીં નથી, પણ શબ્દથી મારનારા કેટલા છે? મારે જાણવું છે. તમે તારા બાપનું શું છે એમ બોલો કે તારા પૂજ્ય પિતાશ્રીનું શું છે એમ બોલો?
ના, તારા બાપનું શું જાય છે? એવું બોલો કે એવું બોલો કે તારા પૂજ્ય પિતાશ્રીનું શું જાય છે? બે અર્થ એક જ છે, પણ શબ્દની અંદર ફરક છે. એટલે હું પૂછું છું કે શબ્દના તીર કેટલા છોડો છો? ક્યાં ક્યાં છોડો છો? કેટલા કેટલા માટે છોડો છો? સાધુઓ પણ આવી જાય એ શબ્દના તીરની અંદર, શ્રાવકો પણ આવી જાય, આગળ વધીને ભગવાન પણ આવી જાય. તીર મારનારો શિકારી પોતાની જાતને શિકારી માને છે, શબ્દ બોલનારો શિકારી પોતાની જાતને શિકારી એ માનતો નથી. તમે તો એવી મૂર્છામાં છો કે તમારી જાતને ભૂલ્યા છો. પેલાને એટલી તો ખબર છે કે હું શિકારી છું, મેં હરણનો શિકાર કર્યો છે, એટલી તો પેલાને ખબર છે જ. પણ તમને તો એ ખબર નથી કે મેં સાધુઓનો શિકાર કરી નાખ્યો. મહાત્માઓને માટે હું શબ્દ બોલતો ગયો. ન બોલાય, ન થાય. અને માટે જ આ સુરણ સાતે સાત વ્યસને ચકચો. પણ એની એક સારી આદત કે કબીરની પાસે આવે અને એકાદ કલાક કબીરની પાસે બેસે ને કબીર સારી વાતો કરે ને પેલો સાંભળે. અને એમાં કબીર એક વાત વારંવાર એક પદ દોહરાવે, કહત કબીરા સુનો ભાઈ સાધુ. કહત કબીરા સુનો ભાઈ સાધુ. એટલે બોલો સુરણ છંછેડાય, મને તમે સાધુ કહો છો? સાધુ એટલે સજ્જન. હું સાધુ છું જ નહીં, તમે મને શા માટે સાધુ કહો છો? અને ત્યારે કબીર હસતા હસતા કહે કે દોસ્ત, આજે સાધુ નથી, આવતીકાલ તું સાધુ થવાનો જ છે. અમે છે ને તમારી ગઈકાલને તમારી આજ જોઈને બોલતા નથી, તમારી આવતીકાલ જોઈને બોલીએ છીએ. ફરી આ વાક્ય રિપીટ કરું છું, નોટ કિયા જાય. તમને એમ થતું નથી મહારાજ આટલું બધું કેમ બોલે છે, અને આટલા બધા મહારાજ કેમ મંડી પડ્યા છે અમારી પાછળ? આટલું બધું ને આટલા બધા, દરેક ઉપાસના વ્યાખ્યાન ચાલે ને. હા, એટલે તમને એવું નથી લાગતું કે શ્રોતાઓ કરતા વક્તાઓને વધારે રસ છે? હું પૂછું છું. હા, અને આમ ચાલતા જાય. પણ પરમાત્માએ અમને શીખવાડ્યું છે કે ભાઈ, સાંભળનારાઓની ગઈકાલ અને સાંભળનારાઓની આજને નજરઅંદાજ કરી આવતીકાલને નજરમાં રાખીને બોલજે. તમે આવતીકાલના ગણધર છો, તમે આવતીકાલના ભગવાન છો, તમે આવતીકાલના તપસ્વીઓ છો. બરાબર ને? 15 જુલાઈએ સાંજે આવવાના ને અત્તરવાળું કરવા. આવતીકાલના તપસ્વીઓ છો. શું તારક સાંભળે છે ને? કહે કે હું તો છું જ. હા, એટલે હું બોલું છું. એટલે તમારી ગઈકાલ, તમારી આજ ના, રાત્રિ ભોજન આજનું હું જોતો નથી, ગઈકાલનું કંદમૂળ હું જોતો નથી, આવતીકાલનો શત્રુંજય તપ હું જોઈ રહ્યો છું. અહીં બેઠેલાઓમાં અનેક પુણ્યાત્મા, હજુ જે લોકો પુણ્યાત્માઓ ન જોડાવે બધાને પાસ વિતરણ ચાલુ છે. રિઝર્વેશન થઈ રહ્યું છે. હા, થઈ રહ્યું. ભલે તમારે 15 તારીખે અત્તરવાણામાં ના આવું, પણ આ 13 ને 14 પાસ તો લઈ જાઓ. અત્તરવાણાનો પછી વિચાર કરશું આપણે. ગઈકાલે હું એવું કહેતો હતો કે અત્તરવાણા માટે પાસ લો, આજે હું એમ કહું છું કે અત્તરવાણા વિનાય પાસ લઈ જાઓ. આ પાસની એક તાકાત છે. શંખેશ્વરનો પ્રક્ષાલ આવે ને તો તમને લગાડવાનું મન થાય. ભલે શંખેશ્વરનો ન હોય, વાડીજીનો હોય, પણ કોઈ તમને એમ કે શંખેશ્વરનો છે, લાવ લગાડી દો. એમ ઘરમાં પાસ પડ્યો હોય તો એમ થાય કે શત્રુંજય તપનો પાસ પડ્યો છે. પછી મનમાં અંદર થાય કે કરીએ તો વાંધો કંઈ આવે એવો લાગતો નથી, તો 15 તારીખે કંકુના પગલે પધારજો. પણ તમારી આવતીકાલને જોઈ અમે આજે બોલીએ છીએ, અને માટે જ તમારી ઉજ્જવલ આવતીકાલની અંદર અમારી આજની વાતો નિમિત્ત બની જાય તો મારા માટે તો લોટરી લાગી ગઈ. તમે સમજો કે આવતીકાલે તીર્થંકર બન્યા, દેશના આપી. અને દેશના આપતી વખતે કોક તમને એમ પૂછે કે પ્રભુ
આપ તીર્થંકર પદ સુધી કેવી રીતે પહોંચ્યા અને તમે એમ કહો કે વિક્રમ ઈસવીસન 2025ની સાલ પ્રેરણા તીર્થની અંદર ચંદ્રજીત સુરી મહારાજનું ચોમાસું, અને એમાં હું વ્યાખ્યાન સાંભળવા માટે ગયો હતો અને હું ત્યાંથી બદલાયો અને હું તીર્થંકર પદ સુધી પહોંચ્યો. મારી તો લોટરી લાગી ગઈ ને. હા, એટલે હું મારા સ્વાર્થ માટે તમારી આવતીકાલને નજરમાં રાખી અને બોલતો જાઉં છું. ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ જે સૂત્રોનું સર્જન કર્યું છે, લલિત વિસ્તરા ગ્રંથ જબરજસ્ત સૂત્ર છે. લલિત વિસ્તરા એ એકચ્યુઅલ ગ્રંથ નથી, એ વિવેચના છે. શેની ઉપરની વિવેચના છે? જે મહાપુરુષ પોતે ગ્રંથોનું સર્જન કરી શકે એવું સામર્થ્ય ધરાવે છે, એ કોક સૂત્રોની ઉપર પોતાની વિવેચના લખે છે. હા, કોક સૂત્રોની ઉપર આ વિવેચના લખે છે. એટલે ડ્રાઇવિંગ સીટની ઉપર જેની પોતાની મર્સિડીઝ છે, એ કોકની મારુતિની ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા છે. આ કોકની મારુતિ છે અને એની ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા છે. આ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ એટલે 1444 નવા ગ્રંથોના સર્જક છે. અને એમણે લલિત વિસ્તરા ગ્રંથ કોક સૂત્રોની ટીકા તરીકે મૂક્યો છે. અને સૂત્રોની ટીકા જે ચૈત્યવંદનના સૂત્રો છે, તમે જે નમથુણમ બોલો છો, જાવંતી ચૈયાયમ બોલો છો, જાવંત કેવી સાવ બોલો છો, અરિહંચિયાયમ બોલો છો, અન્નથ બોલો છો, પુખરવડ્ડી બોલો છો, સિદ્ધાણમ બુદ્ધાણમ બોલો છો, જયવીરાય સૂત્ર બોલો છો, એની ઉપરની વિવેચના હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે લલિત વિસ્તરા નામના ગ્રંથની અંદર મૂકેલી છે. અને હરિભદ્ર સુરી કઈ ભૂમિકામાં છે, શું વિચાર કરે છે, વળી પાછો બુધવારના દિવસે તમારી વચ્ચે હું આવનાર છું. કાલે અહીં આગળ જે યંત્રનું વ્યવસ્થા થઈ નથી, પણ કાલે પ્રવચન ચાલુ છે. અને ત્યાર પછી મંગળવારના દિવસે પ્રશ્નોત્તરી રહેશે. જેને જે સવાલો, એમાં નીચે લિખિતન લખવાની જરૂર નથી, તમે સીધો સવાલ મૂકી શકો છો. એટલે કોકને એમ થાય કે લખિતન લખું અને જાહેર થઈ જાઓ અને આ સવાલ મારા જેવાનો છે. ગૌતમ જેવા ઘણા બેઠા હોય ને, કે જે લોકોને શંકા પોતાની છે પણ કહેવું તકલીફ પડી જાય, એવા અહીં ગૌતમો ઘણા બેઠા છે. એવા ગૌતમોને હું કહું છું કે નીચે લખતા નહીં કે બ્રિગેન છું કે કૌશલ છું કે કલ્પેશ છું, આવું કોઈ નામ લખવાની જરૂર નથી. જે છો તે તમારા સવાલના મંગળવારના દિવસે જવાબ તરીકે, અને બુધવારથી આપણી આ પ્રવચન માળાની શરૂઆત થઈ જશે. ફરી યાદ રાખજો, રવિવારે સવારે જાહેર પ્રવચન અને બપોરનું ટીન એજનર્સ જે તમારા બાળકો છે એ બધા માટે માત્ર 50 જ. આપણે ટેસ્ટ ડે છોડી દીધી, વન ડે છોડી દીધી, 20ની ઉપર આવ્યા છીએ. 50 જ મિનિટનું એક નાનકડું સેશન, અને આ માટે જ આનું નામ મેં ગ્રુપ ટ્યુશન રાખ્યું છે, TCS ગ્રુપ ટ્યુશન. અને TCS ગ્રુપ ટ્યુશનની અંદર તમારા સંતાનોને સ્પેશિયલ મોકલવા માટેનો પ્રયત્ન કરજો. હું અત્યારે અહીંયા જ અટકું છું.